હલો, કેમ છો? વિચારવા જેવી વાતમાં ઘણા સમય પછી એક સરસ મેસેજ આવ્યો છે, એ વાંચું છું. ધીમું વાંચજો એમ લખ્યું છે. ભેગું કરતા રહેશો તો છેવટે ભાગ જ પડશે. એના કરતાં યોગ્ય જગ્યાએ આપતા રહેશો, વહેંચતા રહેશો તો ભાગ્ય ખુલી જશે. સવાર તો રોજ પડે છે, પણ તમે ક્યારે જાગો છો એ મહત્ત્વનું છે. તમે ક્યારે સાચા હતા ને એ કોઈ યાદ રાખતું નથી, અને તમે ક્યારે ખોટા હતા એ ક્યારેય કોઈ ભૂલતું નથી. કાચું મકાન ચાલે, કાચું ભોજન ચાલે, પણ કાચા કાન નહીં ચાલે. નહીંતર બધું જ પાકું થયેલું તૂટી જતાં વાર નહીં લાગે. હા, ખાનગી વાતો ખાનગી જ રાખજો, નહીં તો એ વાનગી બની જશે અને તમારા કરતાં વધારે લોકો એને ચાખશે. જેવા પણ છો, પોતાની રીતે જીવો. બીજાની કોપી કરવા જશો તો બીજા તો તમે બની નહીં શકો, અને તમારું પોતાનું અસ્તિત્વ પણ ખોઈ બેસશો. વિનાશ ભીતરમાં હોવી જોઈએ. આંખોનું તો શું, એ તો બિચારી હરખમાં પણ છલકાઈ જાય. ક્યારેક ફોનનું રેકોર્ડેડ વાક્ય પણ તમને સાચી વાત કહી જાય છે. બોલે છે, તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો એ વ્યક્તિ તમારી પહોંચની બહાર છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ, સમજવા જેવો મેસેજ છે. સાહેબ, લાગણીનો પણ એક જમાનો હતો. સ્ટેશન પર કોઈને મૂકવા જતાં પણ આંખ ભીની થઈ જતી. આજે અંતિમ યાત્રા પછી પણ આંખ ભીની થતી નથી. અને એટ લાસ્ટ સ્વેટર કદાચ વેચાતું મળશે, પણ હૂંફ નહીં મળે.